તવરા ગામના બસ સ્ટોપ પાસે પાઇપલાઇન ગેસની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જોકે આ ખાતમુહૂર્ત દરમિયાન ગેસ કંપનીના કોઈ પણ કર્મચારીની ઉપસ્થિતિ જોવા મળી ન હતી. ત્યારે ગામના સામાજિક આગેવાનો અને ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહી ગેસ લાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું. જાડેશ્વર ચોકડીથી તવરા સુધી નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ભરૂચની પહેલી ટીપી સ્કીમમાં તવરા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાડેશ્વર ચોકડીથી તવરા ગામના મુખ્ય માર્ગ ઉપર મોટી મોટી ઇમારતો ઊભી કરવામાં આવી છે. ત્યારે આ ઇમારતોને પણ ગેસના જોડાણ વર્ષોથી આપી દેવામાં આવ્યા છે. પણ નવનિર્મિત સોસાયટીઓને અડીને જ આવેલા તવરા ગામના ગેસ જોડાણ નસીબ થયું ન હતું, જે માટે ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી અને આંદોલનનો મૂળ જોવા મળી રહ્યો હતો. ત્યારે આજે તવરા ગામને ગેસ લાઇન આપવામાં આવી હતી અને એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલ તો ખાતમુહૂર્ત કરાયું છે. ત્યારે આવનાર કેટલા સમયમાં તવરા ગામને ગેસ પાઇપલાઇન જોડાણું આપવામાં આવશે અને કેટલા સમય સુધી તવરા ગામમાં ગેસ લાઇનની કામગીરી પૂર્ણ થશે એ પણ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે. હજુ પણ તવરા ગામ માળખાકીય સુવિધાઓ જેવી કે મીઠા પાણી, રોડ રસ્તાની સમસ્યાનું જલ્દીથી નિવારણ થાય તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.